અંકલેશ્વરમાં ઓર્ગેનિક આંબાની ખેતી કરતા ખેડૂતો રોગ સહિતના પરિબળોને કારણે કેરીના પાક પર તેની અસરને લઈ નિરાશામાં મુકાયા છે। અંકલેશ્વર તાલુકાના દીવા, દીવી, જીતાણી સહિતના ગામોમાં કેટલાક ખેડૂતો ઓર્ગેનિક આંબાની ખેતી કરે છે। ખેડૂતો કેસર, લંગડો જેવી આંબાની વિવિધ કલમ પોતાની વાડીઓમાં ઉગાડી મોટા પાયે કેરી પકવે છે। અંકલેશ્વરના દીવા ગામના ખેડૂત જમિયત મગનભાઈ પટેલ ગામની સીમમાં પોતાની વાડીમાં આંબાની ઓર્ગેનિક ખેતી કરી છે। તેઓ છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ જાતની કેરીઓનું ઉત્પાદન મેળવે છે। આ વર્ષે શરૂઆતમાં સારી રીતે કેરીનો પાક થવાની આશા સેવી હતી, પરંતુ હાલમાં આંબાના મોળ બળી ગયો હતો, સાથે આંબા પર રોગ આવતા કેરી બળીને ખડી પડી હતી। હાલ તો કેરીની સિઝનને ઘણો ટાઈમ હોવાથી સોપારાની સાઇઝમાં કેરી થશે ત્યારબાદ જ પાક કેટલો ટકે છે, જે બાદ જ તેના ભાવ અને ફાયદો ખેડૂતોને કેટલો થશે તે કહી શકાશે। પરંતુ આ વર્ષે પણ આંબાની ખેતી કરતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે। આ વર્ષે હું પણ ઘણા વર્ષોથી આંબાની ખેતી કરું છું। આંબાની ખેતી ઉપર અમારે આ વર્ષે એટલો બધો મોળ આવેલો હતો કે અમને એવી આશા હતી કે આ વર્ષે આમ જનતાને અમે ખેડૂતો બહુ સારી કેરી ને સસ્તી કેરી ખાઈશું, પણ પાછળથી એની અંદર ઘેરવો ચોપડો જે કહેવામાં આવે છે એ આવવાથી મોળ બધો બળી ગયો છે અને જવલ્લે જ કેરી દેખાય છે। અત્યારે હજુ બહુ નાની કેરી છે, અત્યારે ચણી બહુ જેવડી પર કેરી નથી થઈ, પણ સુપારી જેવડી કેરી થતાં હજુ શું આફત આવશે એ અમારે કહેવાય નહીં। અત્યારે અમારે આસમાની સુલતાની છે, એટલે હવે પછી પણ કેરી જ્યારે તૈયાર થશે ત્યારે કહી શકશું કે આમ જનતાને શું ભાવી કેરી ખાવા મળશે ને અમે શું કમાઈશું ને શું મેળવીશું એ ભગવાન ભરોસે છે। એટલે આજે તો અમારી પાસે ખેડૂત પર બહુ મોટી આફત આવેલી છે અને કેરીની ખેતી કરતા, આંબાની ખેતી કરતા ખેડૂતને રવા વાળો આવ્યો છે।